મિત્રો ખારિયાની આગળ આખી પથારી ફેરી જશે. આપણે એનો નવો પંપ લીધો. જો હું તમને દેખાડા નવો પંપ. એટલી પકડે ને. જો આ મિત્રો આ ગાંઠ છે ને એટલી પકડે ને ધોઈને હાથ અંગો ઠોડે. જો એટલી અંદર જવા દેવાની. રામ રામ દાયરાન કી દાયરો બધો મજામાં. એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયો ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 7:30 અને આપણે એના ઢોર દોયા છે. નીણ બીણ બધી નાખવાની બાકી છે મિત્રો. આસ્તા માંડવી દેખાય. ઓહો કઈ ઘટે નહીં. તમે જોવો તમને આનંદ આવી છે કે નહીં ભાઈ? હાલો હું તમને દેખાડ. જોઈ લો મિત્રો કમ્પ્લેટ હાર્યું છે ને આખી ધરાઈ ગયું. અને મિત્રો કૂસો ત્યાં જોવો કૂસો ઉગે પડ્યો કૂસો. મિત્રો કઈ ઘટે મસ્તી ને આખી માંડવી મિત્રો ઉગે ગઈ આખી કમ્પ્લેટ. હાલો મિત્રો આપણે અટાણમાં નાખવાની છે નીણ અને કામ બાકી છે વાટવાનું બધું આખું કામ બાકી છે મિત્રો. તો મિત્રો આપણી ભગરી કારકની તોડાવી છે. સવારે ઉઠે ને બાંધી સવારે હતકમાં ઉઠે આવે મને કે ભનાય કે ભેંસ તોડાવી કે શર્ટ ઉભો થાય કે પાડે ને પાદર કરી નાખાય કે હે ના થા હોતા. તો બે ગાયો ખાણ ખાઈ લીધા. બોલ્યો ને તો ભાઈ જો હા હું 7:30 અહીંયા આવ્યો. રણિયો કે હોય જ ગોતો. હા એ ઊભી ની થાય ઊભી ની બે હેઠી હતી. તારો બાપ ગીગોળો છે ઊભી રે. તો મિત્રો આ પેલો રેકોર્ડ બન્યો કે આ ભીં ખીલામાંથી છૂટે ગઈ. નકર કોઈ દી છૂટે નહીં. ઓલી આપણે લીરેફી વાળી ભીં છે ને એ ત્યાં મોઈ આખી હાકર છોડે લઈ અહીં આખું કડું કાઢ લે. આ બીજી ભીહોને એકીને કોઈ દી કડું કાઢતા આવડતું નથી. પાણી ને ખી છૂટે ગયો જરાક ખીલો છે પણ તો એ છૂટે નહીં. આ પેલી ફેરે છૂટી. તો મિત્રો અટાણે વાગે કે 8:30 અને છે ને આપણે નેપિયર ખડ કમ્પ્લીટ વાઢે લીધું. વાઢે જો સીપીએમાં ખડકે લીધું. એ આપણે એને કરવાનું છે કટિંગ. અને કટિંગ કરવાનું છે મિત્રો પાણી વારવાનું છે. આપણી મેથી હોય પછી પાણી નથી વાર્યું તો એવા આપણે છે ને આજ મોટર ચાલુ કરવાની. મેં એટલો સારો તો બધો ભરવા લીધો. ઓલી ઝીણકી સાર મોટી સાર પછી ઓલું ખડ એ બધી તો ભરાઈ ગયું. ને આપણે મિત્રો હાલો કાકો આવ્યા ખડ વાટવા કે હે ને એને નવું ખડ વાવવું. આ ઝીંઝવો ખડ છે ને એને નવું ખડ વાવવાનું છે. તો આપણે એને પૂછીએ કે આને કાકા વાવવાની પદ્ધતિ કેવી ગઈ? એ આકોરા જોરી પાકલ કાકા. હા આમાં તો શું મિત્રો આ પાકલ જેટલું હોય ને આ જે પાકલ ખડ હોય ને એ બહુ લાગે. એટલે તમે કાપીને શીખવાડો જો આ અંદર આવું છે એવી અંદર એવું હોય તો કામ જો મિત્રો તમને મિત્રો આલો કાકો છે ને ખડ ઝીણું ખડ વાવવાની પદ્ધતિ શીખવાડે. ઘણી ફેરે કોમેન્ટો આવતી હોય કે આ ખડ વાવવું કી કટિંગ કી કરવું. જોવો રહ્યો આવી રીતથી કટિંગ કરવાનું. કઈ ગાંઠ વાવવાની
જો આ મિત્રો આ ગાંઠ છે ને એટલી પકડે ને ધૂળી હાથ અંગો ઠોડે જો એટલી અંદર જવા દેવાની, એટલી પછી છે ને આ છોડવાથી ફૂટર નીકળે. ને આ ખડ એટલું ગણ કરે ને એવું એકી વસ્તુ ખડ કે કોઈ બીજી વસ્તુ આમાં આને પાછળ સારી ટૂંકી પડે કે એને ખોટી વાત છે. જો આમાં એક કદાચ યુરિયા નાખો તો ઠીક છે, નખાય નો પણ નાખતા હોય કે લાંબે ટાઈમે નુકસાન એટલે બાકી જો આમાં કેવું પાણી જોઈએ, પાણી ને દેખી ખાતર પાણી ખાતર ભરે ને પાણી વાપર્યું એટલે પૂરા વહી જાય કઈ. બગાડ ઓછો તો પાકલ મને છે ને આલા કાકા કીધું હતું, પણ મારે આખું ખડ બધી પાકલ જ છે. એમાં જેમાંથી કાઢે એમાંથી બધી મારે આવી ટેવ છે, કોઈ હું કોણી વસ્તુ ન ખવડાવું, હું પાકવા જ નેપિયર તક પાકવા દે. આજ છે ને આલા કાકાની વેટ આવે ગો નથી લગભગ ત્યારે ભરી વાત ને મિત્રો સારીમાં રણીએ દવા છાંટી તો જો હાલ્યો જ જાય દવા છાંટે ને વાહે હરવણું આવે આપણી તો દવા પાણીમાં ગઈ, બધી દવા પાણીમાં ગઈ. જો અટાણે વાહે હરવણું ધોળ્યું જ આવે. મિત્રો ખારિયાની આગળ આખી પથારી ફેરી જાય, ગમાઈમાં ખારિયું પીડ્યું ને માલ હરવડું છે તા મેં તને બસ એ હરવડો. તો મિત્રો જો રણજીત છે ને ઓલી કુંડી હમણાં કેટલા છે ઉલેસી નહોતી, વરાફ થઈ ગઈ હતી, કુંડી ઉલેસવી પડી હતી રણજીતની ઉલેસે નાખી. જો એક બેરલ થયું 3-4 દિનનું 3 દિનનું લગભગ હતું. આપણે હાલે ભીનું પીવડાવવાનું કામ રિવેશ ના લેવું તો પાણી પીએ ઢમ ઢોર અટાણે થઈ જાય હવારના પોરમાં કે હાઈજી માંડવીઓ ખાતું અટાણે ખારીયું ખાતું અટાણે હાવ પાણી પીએ ઢમ ઢોર થઈ ગયું. તો મિત્રો અટાણે વાગ્યા 4 અને આપણે 2 વાગે સુતા હતા, 4 વાગે ઉઠે ને હવે તો રણજીત છે ને આખતો તો બલૂન મીંદડી ને બલૂન બે આકે. હું ઉઠે ને સીધો આવ્યો ખેતરમાં. આમાં મિત્રો કૂસો બહુ છે ને બલૂન નાખે તો નેદણા ચાલુ થાય. તો એ નેદવા માંડીએ પછી કેવો કૂસો થાય જોઈએ. પછી મિત્રો આપણે ચા નથી પીધો, ચા પીવાનો બાકી છે, ચા બનાવવાનો હાલો ચા બનાવે નાખે પીએ નહીં. મિત્રો હું ભીનું સારો થશે ગોળ પેલી ભગરી તોડાવી ને એમાં નાંગરા બને છે કે પાડીઓને મારવા ધોડી છે. બીજો થાંભલો ઉપાડી લીધો, થાંભલો નહોતો ઉપાડ્યો. તો મિત્રો આપણે એનો નવો પંપ લીધો, જો હું તમને દેખાડા નવો પંપ તો મિત્રો આપણે હેને લીધો નવો પંપ. તો મિત્રો નવો પંપ તમે જુઓ કેવો છે, કઈ ઘટે નહીં ગો લટે પડે એમાં તો ટાયર બે પાછું ઉપડવાનું તો છે નહીં. તો મિત્રો કે એમનો પંપ છે અને કઈ ઘટે નહીં જોવો. હા હું તમને દેખાડા. હું એ જ વિચારું છું ખાલી બલના મીંદડી રાવા દઈએ. મીંદડી ન નાખવાની, ઓલા માકે નાખે ખાલી. આ દવાનું છે આનું રટાઈ જાય. બાપા તમે નવા પંપમાં કામ કરો ને તમે પટા એ નવી મોટર ને બાપા આ બધી કાચી જમી લેવી. ટિકિટ લીધી હતી ને એમાં આવી, ટિકિટ લીધી હતી ને એમાં આવી. આ ભગત મામાની ટિકિટ કેવી હતી પેલા રોવાજી તો મિત્રો આપણે પંપ લીધો ને પણ એના પંપનું ઘરું બદલાવ્યું એટલે એકદમ નવો ટીકડી ટી છે ગો. ખાલી ઘરું બદલાવી નાખો એટલે પંપ આવ્યો મોટર તો એ ચાલુ હોય નવામાં કે જૂનામાં. પણ આપણે આ મોટર તો નવી આવી મોટા
તો મિત્રો ફાઇનલ આપણે છે ને આખા ઢોર કમ્પ્લીટ પાણી કરે ને છે ને આ બે દૂધીણી ભીમી પાણી નથી પીધું તેની વારે પછી દોવેન પાણી દેખાડવું પડે તો પાણી દેખાડેલી હું તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે બનાભાઈ જયેશભાઈ છે એ તમારા ફગા ભાઈ છે તો કે નાના ભાઈ આપણા છે ને મોટા પાન છોકરો છે આ જયેશ છે નીલેશ છે ને એ મારો હગો ભાઈ છે એ મારાથી ઝીણકો ભાઈ છે એટલે રણજીત છે એ પણ મારા મોટા પાન દીકરો અમે અહીં ચાર ભાઈ કાકા બાપાના ફગા ભાઈઓની બે તો મિત્રો આ સવારે મેં આવ્યો ને ત્યાં આખું ખાર્યું છે ને વાદણામાં આમાં નેવા પડ્યા ને તે બગડે તો છે ને તો નેવા વાળું ખાય ખરી મારે છે ને મેં બે ભારી ખોળની વાટે નાખ્યું વાટિયા અને આકોરા વાલીમાની વાટવાનું કામ ચાલુ છે ઝીણું ખોળ ને મારે આ ઝીણું ખોળ વાટવાનું કામ ચાલુ છે વાલીમાં અહીં સીધી થઈ ગઈ તો એવું કરું ઠીક તો આજ તું લાગટ કરતા હું બે ભારી થઈ ગયું હજે એક ભારી કર નાખા એક ભારી ને બે ભારી ત્રણ ભારી જાણીએ તો મિત્રો જો આપણે છે ને રણજીતભાઈની હાથી એટલે પી ગયું એ મોટા બલૂન સડાવે ઓલા મીંદડી વાળા બલૂન હતા ને એ કાઢી નાખ્યા પાછા આ બલૂન સડાવે ને હા કે કુસ્સો બહુ છે ને એટલી ને કટાણ કાંઈ જરૂર ન હોય પણ કુસ્સો હાલો હવારી કરી દેવું નેદવાનું ચાલુ હાટેલ ભીહું અર્ધન ભીહું જ કહેવાય તારા પડખે મોટા જાનવર મારા પડખે નાના છે કિના કહેતા બાપ દીકરી બે દેવસી અત્યારે મૂકવા એવું હતું કાં ભીહ આવી ગઈ આવી કામ આવ્યું પાડી સારું આવી સારું કઈ ઘટે હા સારું સારું બે હા બહુ સારી આવે ઓ કઈ ઘટે ઈ હાટું જ કીધું તો કઈ એટલું મુકા રાખ નહોતો ને માનતો કઈ ના નેટવાન છો જો અબુ તો ડોક્ટર એટલું જ નેટ બન ના ના એવું નહોતું દેખાતું નકર બરાકો પડે એવું તો કાવા કાલે પર બાપુ હા નહીં નહીં બંને ત્યાં છે ને ખોટા ઈસણ નો નખતો હા આવી ને ખેર ચા પીએ કઈ આવી એવું છે એવું છે ખારસ એ શું હારે ની બાને નારિયેલી ધરાય કાયમ ઈ તો ધરાઈ હું કરી દીધું ટપક કરી હા ઈ તો ઈ કરી નાખ્યું ટાલતી કરી નળ સાલ હોય ને કલાકમાં થામ ના નો આ જવાય બરોબર છે કોણી વાટે બહુ મોટી થાય ને તો પોલી થશે એવા હાથો માનું મારે હું કા જોરાય વિજયની હે વિજયની વાટડી જવાય મોઈ છે કે ઈ કારેલું ખાઈ જાય હા. ગરમી હોય તો કાઈ નહીં તો મિત્રો કમ્પ્લીટ અટાણે આખા ઢોર દોવેલ દસ ચાર ને બે ગાયો તો ખાય અને વાગ્યા અટાણે 8 વાગ્યા તો આપણે એના નીણના ઢગલા પડ્યા એ નીણ આપણી ફગાવવાની છે તો હાલો મિત્રો ફટાફટ નીણ ફેગવી દઈએ એટલે આપણું અટાણાનું કામ બધું પૂરું ખવાય નહીં પાછું ઉઠે ને ચાલુ થાય એ થાય બાકી બપોર પછી મિત્રો અમે હે ને હમણાં તમારે 4 વાગે ખડવાટવા જઈએ બાકી તમે ખવાય વાટ લેતા હમણાં કંઈ મેં નથી વરસતો ને તેની અટાણે રૂંઢે વાટવા મેં વરસતો ને તદું ખવાયની બે ટાઈમનો સારો વાટલો તે બપોર પછી વાટલું અટાણે મિત્રો આ જે હેડો છે ને હેડો આ છે ને મિત્રો હેઠાનું ફળ છે જો આ આપણી અટાણે સુમાહામાં જ થાય બાકી ન થાય તો જરા એવડું થાય પણ આ એવડું ફળ છે ને આ હેઠાનું આ ખાવા હાટું તો હે ને બિહુન ગાયું ખાવાની ઘેલિયું થાય આ હોય ને તો કઈ ન હોય ત્રણેય ટાણા તમે નાખો ને તો ત્રણેય ટાણા એવું હોય એકદમ મીઠું ખવડાવે મીઠું એટલે ખાય કેવું ખબર આ ખવડાવે ને ભીહું વહું કે જાય પછી આ ખડ પૂરો થાય પછી ભીહું વ્યાય એટલે આ ઊઠવું થાય જો ગાયને આ ત્રાઈસ જોવે તો ગાયને ખાવાનું મન થાય જો ખાઓ ચાલો મિત્રો આપણે નીર નાખી દઈએ પેલા તગારા લેલા ખાઈ લીધું હોય મિત્રો મોરલો બોલાય ટીમ ભેગો
એની હિમાચલ જ પડી છે. તો મિત્રો ફાઇનલ આપણે આખા ઢોરને ને નાખી દીધી અને હવે એના ખાવા માંડ્યા. હવે આપણે આખી રાત ઉપાદી નહીં અને કાલે મળ્યા મિત્રો નવા વ્લોગની અંદર. તો વ્લોગની અંદર કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલને અને આગળ આગળ શેર કરી દીધો ને જરૂર એવી નાની એવી લાઈક કરી દીધો, કોમેન્ટ પણ કરી દીધો. તો મળ્યા નવા વ્લોગની અંદર. તો બધા જઈ રહ્યો આવ્યો ને લાઇટ મિત્રો વહી ગઈ.